નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર એમાં આજે પાઠ નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય એના વિશે આપણે ચર્ચા કરવાની છે। અગાઉના પાઠમાં આપણે વસ્તીના વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તેના વિશેનો અભ્યાસ કર્યો। વસ્તીના વૈવિધ્યમાં વસ્તીનું જુદા જુદા પ્રકારનું વૈવિધ્ય એટલે કે સામાજિક વૈવિધ્ય, ધાર્મિક વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય વગેરે વિશે આપણે ચર્ચા કરેલી કે ભારતના સમુદાયમાં વસ્તીમાં એ કેવી કેવી વિવિધતાઓ રહેલી છે એને આપણે વસ્તીના વૈવિધ્ય તરીકે ઓળખીએ છીએ। એમાંનો એક મુદ્દો એટલે કે વસ્તીનું સાંસ્કૃતિક વૈવિધ્ય, બરાબર। સંસ્કૃતિને આધારે ભારતમાં વસ્તીમાં કેવા પ્રકારનું વૈવિધ્ય રહેલું છે એની ચર્ચા કરી। ત્યાર પછીના પાઠમાં આપણે એને વિગતવાર જોવાનું છે, એટલે કે ભારતીય સંસ્કૃતિ વિશે જોવાનું છે, સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે, અને એક સમુદાય તરીકે આપણે દેશની જનતાને લેવાની છે। તો પાઠમાં પહેલો જ મુદ્દો આપેલો છે કે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના લક્ષણો। જો તમારી પાસે પાઠ્યપુસ્તક અવેલેબલ હોય તો પેજ નંબર 10 ઉપર તમને પાઠ નંબર 2 આપેલો છે। વિડિયો જોતી વખતે પાઠ્યપુસ્તકને ઓપન રાખજો। તો પ્રસ્તાવના, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા, ભારતીય સંસ્કૃતિના લક્ષણો વગેરે વિગત તમને અહીંયા આપી છે। તો પ્રશ્ન પહેલો કે સંસ્કૃતિ એટલે શું, તેના લક્ષણોની ચર્ચા કરો, બરાબર। ત્યારબાદ 1 માર્ક્સનો પ્રશ્ન કે સંસ્કૃતિ એટલે શું। તો સંસ્કૃતિ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે કે સંસ્કૃતિ કોને કહેવાય। ત્યારબાદ આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય ઉપર જઈશું। પહેલા તો સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિનો અર્થ, બરાબર। તો જુઓ, સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, કોઈ પણ દેશની અંદર વસવાટ કરતી માનવ વસ્તી છે તેની લાક્ષણિક જીવન રીતિ, તેની જીવન જીવવાની જે રીત છે, બરાબર, એના લક્ષણોનો સમૂહ એટલે કે સંસ્કૃતિ, બરાબર। કોઈ પણ પ્રજાની લાક્ષણિક જીવન રીતિ એટલે સંસ્કૃતિ, બરાબર। સંસ્કૃતિને અહીંયા લાક્ષણિક જીવન રીતિ કહેવામાં આવી છે। કોઈ પણ દેશના માનવીની લાક્ષણિક જીવન રીતિ એટલે કે સંસ્કૃતિ। તો આ સામાન્ય અર્થ આપેલો છે સંસ્કૃતિનો। પછી એવું જણાવે છે કે સંસ્કૃતિમાં આપણે કઈ રીતે આપણું જીવન જીવીએ છીએ, આપણે શું કરીએ છીએ, બરાબર, આપણા વિચારો, આ તમામનો સમૂહ એ આપણી સંસ્કૃતિ છે। આપણે જે કાંઈ વિચારીએ છીએ, આપણે જે કાંઈ કરીએ છીએ, અને આપણી પાસે જે કાંઈ છે તેવું જટિલ એકમ એટલે કે સંસ્કૃતિ, બરાબર। આપણે શું વિચારીએ છીએ, આપણે શું કરીએ છીએ, અને આપણી પાસે શું છે, આ ત્રણેયનો સમૂહ એટલે કે ત્રણેયનું જટિલ એકમ એટલે સંસ્કૃતિ, એવું તમને અહીંયા આપેલું છે, બરાબર। સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની કળા। વ્યક્તિ પોતાનું જીવન કઈ રીતે જીવે છે એ તેની સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે, બરાબર। આના ઘણા બધા ઉદાહરણો આપણને આપણા સમાજમાંથી મળે, કારણ કે આપણે કોઈને કોઈ એક સંસ્કૃતિને માનીએ છીએ। ભારતીય સંસ્કૃતિ, આપણે ભારતમાં રહીએ છીએ એટલા માટે આપણે ભારતીય સંસ્કૃતિને અનુસરીએ છીએ। તો જુઓ, જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે, બરાબર, ત્યારે આપણે તેની આગતા સ્વાગતા કરીએ છીએ। અતિથિ દેવો ભવ, આ આપણી ભારતીય સંસ્કૃતિમાં જણાવેલું છે, બરાબર। કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે એટલે આપણે તેની આગતા સ્વાગતા કરીએ છીએ, એનું ભાવભર્યું સ્વાગત કરીએ છીએ, ભલે પધાર્યાનો કોન્સેપ્ટ આપણે અપનાવીએ છીએ। ત્યારબાદ આપણે આપણા વડીલો છે, આપણા જે પૂર્વજો છે એને તો આપણે માન સન્માન આપીએ છીએ, પણ સાથે સાથે બીજાના વડીલો છે કે મોટી ઉંમરના, આપણા કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ, અન્ય કોઈ વ્યક્તિના વડીલો છે એને પણ આપણે એટલું જ માન સન્માન આપીએ છીએ।
કોઈ એવા તહેવારો હોય કે એવો પ્રસંગોપાત હોય અથવા તો ઝાઝા સમયે તમે કોઈ તમારા કરતાં મોટી ઉંમરના વ્યક્તિને મળો છો ત્યારે તમે તેને પગે લાગો છો અને તેના આશીર્વાદ મેળવો છો. તો આ તમામ બાબતોમાં એ ભારતની સંસ્કૃતિનું દર્શન થાય છે. આ જ ભારતની સંસ્કૃતિ છે. આપણે જે વિચારીએ છીએ, આપણા જે વિચારો છે, આપણે જે કાંઈ કરીએ છીએ અને આપણી પાસે જે કાંઈ છે, આ ત્રણેયના સંયોજનવાળું જટિલ એકમ એ આપણી સંસ્કૃતિ છે. બરાબર. આ બધી બાબતોમાં આપણી સંસ્કૃતિનું એ દર્શન થાય છે. બરાબર. કે આપણે વડીલોને માન સન્માન આપીએ છીએ, વસુધૈવ કુટુંબકમની ભાવના પણ અપનાવેલી છે, પછી પ્રામાણિકતા પણ આપણી સંસ્કૃતિમાં છે, આપણે ક્યારેક ખોટું બોલતા નથી. બરાબર. તો આ બધું એ સંસ્કૃતિનું એક સ્વરૂપ છે. તેમાં આપણને આ બધા કિસ્સાઓમાં, આ બધી બાબતોમાં એ આપણને સંસ્કૃતિનું દર્શન થયેલું જોવા મળે છે. તો આ હતો સંસ્કૃતિનો અર્થ. હવે વાત કરવાની છે, આપણો પ્રશ્ન એવો છે કે ભારતીય સંસ્કૃતિ. બરાબર. સંસ્કૃતિ, આ હતો સંસ્કૃતિનો અર્થ. અત્યાર સુધી જે આપણે જોયેલો એ સંસ્કૃતિનો અર્થ હતો. હવે આપણો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું? બરાબર. આપણે સંસ્કૃતિ માનવીની, પરંતુ ભારતના માનવીની સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ. તો ભારતની સંસ્કૃતિ કેવી છે? બરાબર. તો હમણાં જ મેં થોડી વાર પહેલા વાત કરી કે આપણે આપણા કરતા મોટી ઉંમરના વ્યક્તિઓ, વડીલોને માન સન્માન આપીએ છીએ. ત્યારબાદ અતિથિ દેવો ભવ, મહેમાનોને પણ આપણે આવકારીએ છીએ. નિરાધાર વ્યક્તિઓ ઉપર આપણે અત્યાચાર કરતા નથી. બરાબર. પછી આ બધા જ પાસાઓમાં એ સંસ્કૃતિનું દર્શન થાય છે. તો ભારતીય સંસ્કૃતિ એક આવા જ પ્રકારની છે. બરાબર. ભારતીય સંસ્કૃતિમાં કેટલાક સિદ્ધાંતોને સ્વીકારવામાં આવેલા, એ સિદ્ધાંતોનું પાલન એ ભારતના તમામ નાગરિકો કરે છે. એ ભારતની સંસ્કૃતિ દર્શાવે. ભારતના નાગરિકો શું વિચારે છે, શું કરે છે અને તેની પાસે શું છે, તે આપણને ભારતીય સંસ્કૃતિ દર્શાવે છે. બરાબર. અહીંયા તમને સરસ મજાની વ્યાખ્યા એ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના એક વ્યક્તિ આપી છે. બરાબર. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિના મતે એ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા, બરાબર, માત્ર સંસ્કૃતિ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. હવે અહીંયા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ તમને ભારતીય સંસ્કૃતિના લક્ષણો દર્શાવે છે. આ લક્ષણો જે સંસ્કૃતિમાં હોય તે સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિ કહેવાય એવું જણાવે છે. આ વ્યાખ્યામાં તમને ભારતીય સંસ્કૃતિના લક્ષણોનું પણ દર્શન થશે. આ લક્ષણો જે સંસ્કૃતિમાં હોય તે સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિ કહેવાય. કયા કયા લક્ષણો? તો પેલું છે માનવતા. આપણે માનવતા રાખીએ છીએ એકાબીજા ઉપર, માનવતાની દ્રષ્ટિએ આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ. પેલું છે માનવતા. સહિષ્ણુતા, ત્યારબાદ વિશાળતા. ભારતીય સંસ્કૃતિ એ વિશાળ છે. એકતા, ધર્મ અલગ અલગ હોવા છતાં, વૈવિધ્ય હોવા છતાં આપણે એકતામાં માનીએ. અગાઉના પાઠમાં રાષ્ટ્રીય એકતાની ચર્ચા કરી, એ જ એકતા. બિન સાંપ્રદાયિકતા, કોઈ સંપ્રદાયો એ આપણે સંપ્રદાયોમાં આપણી સંસ્કૃતિ માનતી નથી. અને સાતત્યતા, વર્તમાનમાં પણ તેનું સાતત્ય જળવાઈ રહેલું છે. વર્ષોથી ચાલી આવે છે સંસ્કૃતિ, વર્તમાનમાં પણ એ ચાલે છે, એના સિદ્ધાંતો અમલમાં છે. સાતત્યતા, આ બધા લક્ષણો ધરાવતી સંસ્કૃતિ, બરાબર, તેને ભારતીય સંસ્કૃતિ કહી છે. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના નામના વ્યક્તિ આપેલી છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતા. ટોટલ 5 કે 7 જેટલા તા એ ભારતીય સંસ્કૃતિના લક્ષણોના સ્વરૂપમાં આપેલા છે. એ તમારે યાદ રાખવાના છે. આ હતી ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા. હવે ભારતીય સંસ્કૃતિ છે, બરાબર, એ લાગણીઓ અને બુદ્ધિઓની પૂજા કરતી સંસ્કૃતિ.
ભારતીય સંસ્કૃતિમાં લાગણીઓ જોવા મળે છે. આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ અને કોઈ વ્યક્તિ પીડામાં હોય કે દુઃખમાં હોય તો આપણે તેની મદદ કરીએ છીએ. આપણી લાગણીઓ છે. ભારતના લોકો એ અન્ય વ્યક્તિ પ્રત્યે પોતાની લાગણીઓ એ દાખવે છે. બરાબર. લાગણીઓ અને બુદ્ધિની પૂજા કરતી સંસ્કૃતિ. આપણે બુદ્ધિશાળી વ્યક્તિને માનીએ છીએ. બરાબર. આમ ભારતીય સંસ્કૃતિ એ લાગણીઓ અને બુદ્ધિની પૂજા કરતી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. બરાબર. માનવીના જીવનમાં સુંદરતા લાવનારી એ ભારતીય સંસ્કૃતિ છે. ત્યારબાદ તમને આપેલું છે કે ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા માટે સતત આગળ વધતી, જગતમાં જે કાંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય છે તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ એટલે જ ભારતીય સંસ્કૃતિ. અને ભારતીય સંસ્કૃતિમાં એક ખ્યાલ સ્વીકારવામાં આવેલો છે કે સત્યમ, શિવમ અને સુંદરમ. બરાબર. આનાથી લગભગ તમામ વ્યક્તિઓ પરિચિત હશો. ભારતીય સંસ્કૃતિને જુદા જુદા સ્વરૂપમાં આપણે ઓળખીએ. સત્યમ, શિવમ અને સુંદરમ એ ભારતીય સંસ્કૃતિમાં સ્વીકારવામાં આવેલ છે. એનાથી ભારતીય સંસ્કૃતિને ઓળખવામાં આવે છે. બરાબર. સત્યમ, શિવમ અને સુંદરમ. બરાબર. સુંદરતા, શિવ આધ્યાત્મિકતા, ભગવાન અને સત્ય. બરાબર. આ ગુણોને તમામને અહીંયા ભારતીય સંસ્કૃતિમાં આવરી લેવામાં આવેલા છે. હવે આ રીતે ભારતીય સંસ્કૃતિ વિશે તમારે એનો અર્થમાં વિગતો લખવાની છે. આ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા છે. આ સંસ્કૃતિનો અર્થ છે. આ ભારતીય સંસ્કૃતિનો અર્થ અથવા તો તેની વ્યાખ્યા છે. હવે આપણે પ્રશ્ન જોવાનો છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો તમને પાઠ્યપુસ્તકમાં 10 નંબરના પેજ ઉપર નીચે આપેલા છે. પેલું છે હવે જો પેલું લક્ષણ ભારતીય સંસ્કૃતિનું આપેલું છે સાતત્ય અને પરિવર્તન. તો જુઓ, કોઈ પણ મુદ્દો હોય એની અંદરનું કન્ટેન્ટ એના ટાઇટલ ઉપરથી, એના શબ્દ ઉપરથી જ એ બનેલું હોય છે. એના ઉપરથી તમે તેની જાતે કન્ટેન્ટ લખી શકો છો. સાતત્ય એટલે કે વર્તમાનમાં પણ એ સત્યતા તેની જળવાયેલી છે. વર્તમાનમાં પણ એ સત્ય છે, એનું સાતત્ય જળવાયેલું છે, તેનું અસ્તિત્વ વર્તમાનમાં પણ છે. આપણે કોના સાતત્યની વાત કરવાની છે? તો આપણે ભારતીય સંસ્કૃતિના સાતત્યની વાત કરવાની છે. તો જુઓ, ભારતીય સંસ્કૃતિ વર્ષોથી ચાલી આવે છે. વર્તમાન સમયમાં પણ તેનું અસ્તિત્વ છે, તેનું સાતત્ય જળવાયેલું છે. બરાબર. અત્યારની પરિસ્થિતિમાં જુઓ, સમગ્ર વિશ્વમાં ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવેલી છે. બરાબર. આ તો આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ. સમગ્ર વિશ્વમાં ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવેલી છે, વિકસેલી છે અને ઘણી બધી સંસ્કૃતિઓનો નાશ પણ થયેલો છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા છે. અન્ય સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ અલગ છે. કારણ કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ભારતીય સંસ્કૃતિ વર્તમાનમાં પણ ટકેલી છે. બરાબર ને? વર્તમાન સમયમાં પણ ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતો અમલમાં છે અને લોકો તેને માને છે. આમ ભારતીય સંસ્કૃતિમાં સાતત્ય જળવાયેલું છે, પ્લસ ભારતીય સંસ્કૃતિમાં સાતત્ય સાથે પરિવર્તન આવેલું છે. બરાબર. સમય જતા જરૂરી પરિવર્તનો એ ભારતીય સંસ્કૃતિએ સ્વીકારેલા છે. બરાબર. આમ સાતત્ય સાથે પરિવર્તનનો આદર્શ એ ભારતીય સંસ્કૃતિએ સિદ્ધ કર્યો છે. આમ ભારતીય સંસ્કૃતિમાં સાતત્યતા જળવાયેલી છે. વર્તમાન સમયમાં પણ સંસ્કૃતિ એ અમલમાં છે, સંસ્કૃતિના સિદ્ધાંતો અમલમાં છે. તેમજ ભારતીય સંસ્કૃતિમાં સાતત્ય સાથે પરિવર્તન એટલે કે પરિવર્તન પણ આવેલું છે અને તે
વર્તમાન સમયમાં ભારતીય સંસ્કૃતિ પરિવર્તન સાથે તાલ મિલાવીને એ આગળ ચાલી રહી છે. આમ ભારતીય સંસ્કૃતિનું પહેલું લક્ષણ એ સાતત્ય અને પરિવર્તનનું છે. ભારતીય સંસ્કૃતિનું બીજું લક્ષણ વિવિધતા અને એકતા. હવે જો આ આપણે વારંવાર સાંભળીએ છીએ કે વિવિધતામાં એકતા, બરાબર. ભારતીય સંસ્કૃતિમાં જુદા જુદા પ્રકારનું વૈવિધ્ય રહેલું. પાઠ નંબર 1 માં આપણે ભણેલું વસ્તીનું વૈવિધ્ય. ભારતીય સંસ્કૃતિમાં ઘણું બધું વૈવિધ્ય રહેલું. ધાર્મિક, સામાજિક, આર્થિક, જાતીય, બરાબર, ઘણા બધા પ્રકારના વૈવિધ્ય રહેલા છે. પણ આમ છતાં પણ આટલું વૈવિધ્ય હોવા છતાં પણ તેમાં એકતા જળવાયેલી છે, બરાબર. જે આપણે રાષ્ટ્રીય એકતામાં જોયેલું, વિવિધતામાં એકતા, વિવિધતા અને એકતાનો સમન્વય એટલે ભારતીય સંસ્કૃતિ. આટલું બધું વૈવિધ્ય ભારતની સંસ્કૃતિમાં, ભારતની વસ્તીમાં છે, છતાં પણ તેમાં વર્તમાન સમયમાં એકતા જળવાયેલી છે. ધાર્મિકના સંદર્ભમાં વાત કરીએ તો જુદા જુદા જે ધાર્મિક પ્રસંગો છે એ બધા જ ધર્મના લોકો સંયુક્ત રીતે મનાવે છે. ઘણા બધા પ્રસંગો છે એ તમામ જ્ઞાતિના, જાતિના લોકો એ સામૂહિક રીતે મનાવે છે અને દેશની, મારો દેશ એ પ્રકારની ભાવના સિદ્ધ થઈ છે, બરાબર. દેશ પ્રત્યે એક થઈને લોકો કાર્ય કરે છે. તો આમ ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા અને એકતા એ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિમાં બિન સાંપ્રદાયિકતા જોવા મળે છે, બરાબર. કઈ રીતે? તો ભારતીય સંસ્કૃતિ કોઈ સંપ્રદાયમાં માનતી નથી, બરાબર. ભારતીય સંસ્કૃતિમાં બિન સાંપ્રદાયિકતા એ તેનું મહત્વનું લક્ષણ છે. ધર્મ નિરપેક્ષતા, ધર્મની બાબતમાં એ ભેદભાવ પાડતી નથી, બરાબર. દાખલા તરીકે માનવતાની વાત કરીએ, વ્યાખ્યામાં જ નીચે આપેલ છે માનવતા. તો કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય, એ માનવતામાં માને છે, સહિષ્ણુતામાં માને છે, વિશાળતા, એકતામાં માને છે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, બિન સાંપ્રદાયિકતા, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ એ ભારતીય સંસ્કૃતિને માને છે, બરાબર. તો આ રીતે ભારતીય સંસ્કૃતિ છે એમાં બિન સાંપ્રદાયિકતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ એ બિન સાંપ્રદાયિકતાનો છે, બરાબર. કોઈ પણ જાતિના લોકો હોય કે કોઈ પણ સમૂહના લોકો હોય, વિભિન્ન જૂથોના, ધર્મના લોકો હોય, એ ભેગા મળીને એ તહેવારો મનાવે છે અને જુદા જુદા કાર્યક્રમોમાં એ ભાગીદાર થાય છે. ત્યાર પછીનું લક્ષણ આપેલું છે વૈશ્વિક દ્રષ્ટિકોણ. હવે જો વૈશ્વિક દ્રષ્ટિકોણ તો જુઓ, ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમની ભાવના અપનાવવામાં આવેલી છે, બરાબર. વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, બરાબર. આમ ભારતીય સંસ્કૃતિમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ, સમગ્ર વિશ્વને કુટુંબ માનવામાં આવે છે, આવો દ્રષ્ટિકોણ એ ભારતીય સંસ્કૃતિમાં અપનાવવામાં આવેલો છે, બરાબર. વિશ્વ બંધુ તરીકે પણ ભારતીય સંસ્કૃતિને ઓળખવામાં આવે છે, બરાબર. સમગ્ર વિશ્વના લોકો, હવે માનવતાની વાત કરીએ તો માનો કે કોઈ વિદેશનો વ્યક્તિ આવે ભારતમાં, તો એનામાં માનવતા આપણે ન દાખવીએ એવું જોવા નહીં મળે. કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, આપણે માનવતામાં માનીએ છીએ, બરાબર. સહિષ્ણુતામાં, બિન સાંપ્રદાયિકતા, એકતામાં માનીએ છીએ. આમ ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વને કુટુંબ સમાન માનવામાં આવેલું અને આ રીતે તેમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવેલો છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી. જુઓ, ભારતીય સંસ્કૃતિમાં ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી
પણ કહેવામાં આવે છે. કઈ રીતે? તો ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મને પણ મહત્વ આપવામાં આવેલું છે. બરાબર. ભગવાનને આજે પણ આપણે માનીએ, ભગવાનને આપણે જોયેલા નથી, પરંતુ ભગવાનને આપણે માનીએ છીએ કોઈ પણ જાતના સબૂત વિના. કારણ કે ભારતીય સંસ્કૃતિ જ એવા પ્રકારની છે જેમાં અધ્યાત્મવાદીને એટલે કે અધ્યાત્મને, ભગવાનને મહત્વ આપવામાં આવેલું છે. બરાબર. આ ઉપરાંત જે આપણી ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોવા મળે છે એ પણ અધ્યાત્મવાદી અને ભૌતિકવાદીને મહત્વ આપે છે. બરાબર. આમ જે ભારતીય સંસ્કૃતિ છે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી સંસ્કૃતિ તરીકે વિકસેલી છે. બરાબર. અને જો આપણે ભારતીય સંસ્કૃતિને સમજવી હોય તો અધ્યાત્મને સમજી લો એટલે ભારતીય સંસ્કૃતિ તમને સમજાઈ જાય એવું પણ કહેવામાં આવે છે. આમ ભારતીય સંસ્કૃતિમાં ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી નો ખ્યાલ એ વિકસેલો છે, એનો એક સમૂહ એ ભારતીય સંસ્કૃતિ છે. પછીનું છેલ્લું લક્ષણ આપેલું છે કે ભારતીય સંસ્કૃતિ છે એ વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ છે. બરાબર. વ્યક્તિના ધર્મને નહીં, તેની જાતિને નહીં, પરંતુ વ્યક્તિને પોતાને મહત્વ આપે છે. ભારતીય સંસ્કૃતિ એ વ્યક્તિને મહત્વ આપે છે. બરાબર. વ્યક્તિના ધર્મને મહત્વ આપતી નથી, વ્યક્તિની જાતિને, વ્યક્તિની જ્ઞાતિને મહત્વ આપતી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ વ્યક્તિને પોતાને મહત્વ આપે, વ્યક્તિની ભલાઈ માટેના કાર્ય એ ભારતીય સંસ્કૃતિ કરે છે. કઈ બાબતમાં વ્યક્તિની ભલાઈ છે તે કાર્ય ભારતીય સંસ્કૃતિએ કરવાનું છે. બરાબર. આમ ભારતીય સંસ્કૃતિ એ વ્યક્તિમાં વિશ્વાસ કરતી એ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારવામાં આવેલું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. બરાબર. ભારતીય સંસ્કૃતિ એ વ્યક્તિને મહત્વ આપે છે, વ્યક્તિની જાતિ કે ધર્મને નહીં. આમ ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિ કોણ છે, વ્યક્તિની ભલાઈ કઈ બાબતમાં છે એને મહત્વ આપવામાં આવે. જે બાબતમાં વ્યક્તિની ભલાઈ છે તેને વધારે મહત્વ આપવામાં આવે છે. આમ ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિને જ મહત્વ આપવામાં આવે છે. બરાબર. તો આમ અહીંયા ભારતીય સંસ્કૃતિના 6 જેટલા લક્ષણો આપવામાં આવેલા છે અને અહીંયા પેલો પ્રશ્ન એટલે કે ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. બરાબર. 3 માર્ક્સનો કે 5 માર્ક્સનો સવાલ એ અહીંયા પૂરો થાય છે. અગાઉ આપણે સંસ્કૃતિનો અર્થ જોયેલો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જોયેલી અને તેના લક્ષણો જોયેલા. બરાબર. આમ અહીંયા તમને ટોટલ 6 જેટલા એ ભારતીય સંસ્કૃતિના લક્ષણો આપેલા છે. બરાબર. એ તમારે યાદ રાખવાના છે. તો અહીંયા એ ભારતીય સંસ્કૃતિના 6 જેટલા લક્ષણો એ પૂરા થાય છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ભારતીય સંસ્કૃતિના જુદા જુદા સ્વરૂપોની ચર્ચા કરીશું. થેન્ક યુ.